વાગડ ઘોડખર અભયારણ્યમાં બનેલી ફાયરિંગની ઘટનામાં એકના મોત મામલે કચ્છના આપના નેતા સંજય બાપટની પ્રતિક્રિયા। જંગલ રાજની સ્થાપના થઈ ચૂકી છે। વર્ષોથી ઘોડખર અભયારણ્ય છે, રક્ષિત વન છે, એની સાથે સાથે ગૌચર જમીનો છે, ટાવર્સ પૈકીની હોય એવી ઘણી બધી જમીનો પર ભૂમાફિયાઓનો ડોળો હંમેશા રહ્યો છે। અને આની પાછળ ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષમાં રહેલા પ્રતિનિધિઓ અને લુખા તત્વો અને ગુંડાઓને પ્રોત્સાહન આપતા પ્રતિનિધિઓ જવાબદાર છે। હાલમાં જ જે ઘટના બની કે નાના રણની અંદર, આ પહેલી વખત ઘટના નથી બની, અગાઉ પણ ઘણી બધી આવી ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે આ ઘોડખર અભયારણ્ય જે છે એ અભયારણ્યની અંદર ગેરકાયદેસર ચાલતા મીઠાના કરોડો ખરબો રૂપિયાનો જે વહીવટ છે, કરોડો ખરબોનો જે માલ ત્યાં તૈયાર થાય છે, મીઠું જે પકાવવામાં આવે છે, એના પર વર્ષોથી નજર રાખીને બેઠેલા લોકો દ્વારા યેન કેન પ્રકારે સરકારના તમામ નીતિ નિયમો ને ઘોડીને પી જવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક તંત્ર, એટલે કે જંગલ ખાતું હોય કે અન્ય તંત્ર, સરકારી બાબુઓની મિલીભગતથી જમીન પર કબજા કરી ગેરકાયદેસર રીતે આવા અભયારણ્યોની અંદર, સુરક્ષિત વનની અંદર આ લોકો મીઠું પકવી રહ્યા છે। અને જંગલ રાજ હોય એમ કોઈ પણ જાતના શરમ વગર ત્યાં કને ઘણી વખત ફાયરિંગો થતી હોય છે, ધીંગાણા થતા હોય છે। આચારસંહિતાની અંદર હથિયારો પણ એમના હાથમાં જોવા મળતા હોય છે, જે ખૂબ ગંભીર પ્રકારની બાબત ગણી શકાય, જે ગંભીરતાથી તંત્ર લેતું નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક નીચેથી ઉપર સુધી આનો વહીવટ જતો હોવો જોઈએ। હમણાં લોકસભાની ચૂંટણીઓ વખતે ગૃહમંત્રી શ્રી સરકારી ખર્ચે રાજપૂત ક્ષત્રિય સમાજને જ્યારે સમજાવવા માટે અહીંયા આવી શકતા હોય, ત્યારે આવી ઘટનાઓ જે બની છે એની અંદર કોઈ તપાસ માટે ક્યારેય કોઈ આવી શકતું નથી, આવવાનું પણ નથી। અગાઉ પણ આ જ રણ માટે એસઆરપી બેસાડવામાં આવશે, એસઆરપીને સોંપવામાં આવશે એવી વાતો થઈ, પરંતુ ત્યાં પોલીસ કે વનતંત્ર પણ હજી સુધી પહોંચ્યું નથી। કારણ કે આ લોકોની નીતિ અને રીતિ બંને અલગ છે। જે અન્ય દેશમાં યુદ્ધ થતા હોય એ યુદ્ધ અટકાવી દેવાની વાત કરતા હોય, જે ચીનની સામે લાલ આંખ કરી શકતા હોય, એ અહીં બેઠેલા લુખા તત્વો ગુંડાઓની સામે લાલ આંખ કરી શકતા નથી। અહીંયા થતા જે ધીંગાણા છે એ અટકાવી શકતા નથી। કચ્છની અંદર ગૌચર જમીનો આ જ રીતે ભૂમાફિયાઓના કબજાઓની અંદર હજારો એકર જમીન છે। ગાય માતા અત્યારે રોડ રસ્તા પર આવી ગઈ છે, ત્યારે આ રામ રાજ્યની વાતો કરવાવાળા, અન્ય દેશના યુદ્ધો અટકાવી દેવાવાળા, ચીન સામે લાલ આંખ કરવાવાળા ને પણ અમારી વિનંતી છે કે અહીંયા કને લાલ આંખ બતાવો। અને આજે જંગલ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે કચ્છની અંદર, એ જંગલ રાજ્યમાંથી કંઈક સારું સુચારું અહીં અમારો કચ્છ જિલ્લો બની શકે, શાંતિ જે પહેલાં હતી એવી શાંતિ મળી શકે, અને જે ભૂમાફિયાઓ છે એને ઝેર કરો। અને આવી વનતંત્ર અને અન્ય તંત્ર જે સરકારી તંત્ર છે એને પણ વિનંતી છે કે આવા જે પણ જ્યાં જમીનો પર જેના ડોળા છે, અને અન્ય બેન્ટોનાઇટ હોય, બોક્સાઇટ હોય કે રેતી હોય કે પથ્થર હોય, આ તમામ પ્રકારની જમીનો, તમામ પ્રકારના ખનિજો પર આ લોકો યેન કેન પ્રકારે એના કબજો કરે છે, એના વહીવટો કરવામાં આવે છે। હજારો કરોડ રૂપિયાના દર વર્ષે આના ટર્નઓવર થાય છે, 2 નંબરી ઘોટાળા થાય છે, અને સરકારશ્રીને કાંઈ મળતું નથી। એટલે આ જે ખોટા બોગસ લોકો છે, લુખા તત્વો છે, એને તાત્કાલિક ડામી અને સારું રાજ્ય બને એવા, સારું કચ્છ જિલ્લો બને એવા પ્રયત્નો કરવામાં આવે, એવી આપના મીડિયાના માધ્યમથી મારી તંત્રને અને સરકારશ્રીને પણ વિનંતી છે।